આવ્યા હરીને તેડવા। ગોપીઓ પૂછે છે તમારું નામ તો કે અક્રૂર, તમે તો ક્રૂર છો। અમારા કૃષ્ણને લેવા માટે તમે આવ્યા ને એટલે તમે ક્રૂર છો। કૃષ્ણ અને બલરામ ને યશોદાએ પોતાના હાથેથી કોળિયા આપ્યા છે, માખણ ખવડાવ્યું છે। શ્રીમદ ભાગવત નો 10મો સ્કંદ એમ કહે છે કે આજે 11 વર્ષ અને 52મા દિવસે પણ કૃષ્ણ પરમાત્માએ યશોદા માતાને સ્તનપાન કર્યું છે। પોતાની છાતી સાથે લગાડ્યો છે, પાછો ક્યારે આવીશ? માં તને મળવા જરૂર આવીશ। તે જે મને પ્રેમ આપ્યો છે ને, આ જગતમાં કોઈની તાકાત નથી કે તારા જેટલો મને કોઈ પ્રેમ આપી શકે। તારા પ્રેમને અને નંદ બાબાના લાડને હું ક્યારેય જીવનમાં નહીં ભૂલી શકું। ગોપ અને ગોપીઓની આંખમાંથી આંસુ। કૃષ્ણ ગાયો પાસે ગયા, ગાયોની આંખમાં પણ આંસુ છે। ગાયોને ખબર પડી કે કૃષ્ણ જાય છે, મોઢામાં એમને તણકલું રહી ગયું છે, તણકલાને હલાવતું પણ નથી। આજ ગોકુલના વૃક્ષની ડાળીઓમાંથી ટીપા પડે છે। વૃક્ષોની ડાળીઓ પણ આજ રોવે છે। પશુ પક્ષી બધા સ્થિર બની ગયા। ભગવાને અત્યાર સુધી તો બધાની સામે જોઈને આંખો ખુલ્લી રાખી, પણ પરમાત્મા કોઈના રુદનને રોકી ન શક્યા, એટલે ભગવાને આંખોને બંધ કરી। આંખો બંધ કરીને કૃષ્ણ ને બલરામ રથમાં બેઠા છે। ગોપીઓ આડી સૂતી છે। અક્રૂરને કહે છે અમારા ઉપરથી તો રથ ચલાવો, કારણ આ કૃષ્ણ નહીં, આ તો અમારો પ્રાણ જાય છે। સખી વ્રજમાં વાતો એવી થાય છે, હે બાયુ વ્રજમાં વાતું તો એવી થાય છે। કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે। કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે। બેની વ્રતમાં વાતો એવી થાય છે રે। હે બેની વ્રજમાં વાતું તો એવી થાય છે। કોઈ દાડો હરીને નથી દૂધવારે। એ કોઈ દાડો હરીને નથી દુભવારે। કોઈ દાડો હરીને નથી દૂધવારે। એ કોઈ દાડો હરીને નથી દુભવારે। છતાં આટલા ઉદાસ કેમ થાય છે રે? છતાં
આટલા ઉદાસ કેમ થાય છે રે સખી વ્રજમાં વાતો એવી થાય છે એ સખી વ્રજમાં વાતું તો એવી થાય છે ગોપીઓ આડી સૂતી છે. ભગવાને વારંવાર એમને સમજાવી. ગોપ બાલો સાથે આવ્યા છે, નંદ બાબા પણ સાથે આવ્યા છે મથુરામાં. મથુરામાં આવી અને કૃષ્ણ પરમાત્માએ નંદ બાબાને પૂછ્યું, બાબા મથુરા નગરીના દર્શન કરી આવું? તો કે જવું હોય ને તો સીધી રીતે જવાનું, સીધું ચાલ્યું જવાનું. કે બાબા આડી દિવાલ આવે તો કે આપણે જવું જ નથી. તે જે ગોકુલમાં જે તોફાન કર્યા એ મથુરામાં નથી કરવાના. ઈશ્વર પણ પોતાના બાપને પૂછે છે. ભગવાન પણ પોતાના પિતાને પૂછે છે. એની આજ્ઞા પ્રમાણે કૃષ્ણે પણ કર્યું છે, ચાલ્યા છે. અરે રામ તો પોતાના પિતાની આજ્ઞા મેળવીને 14 વર્ષ વનમાં ગયા ભાઈ. અને આપણે તો બાપુજીને એમ કહેતા હોય, તમને ન ખબર પડે લે, એટલે તમને આવડા મોટા કર્યા. એને ખબર નહોતી પડતી, એટલે જ. ખબર પડતી હોત તો નાના હોત ત્યારે જ નો. હા, આ બે મૂર્તિને સાચવી લેજો. જીવનમાં ક્યાંય પાછા નહીં પડો, આ ખાતરી આપું છું. અને એનો અનુભવ પણ કરેલો છે. ઘણી વખત તો ઘણા એવી રીતે પૂછતા હોય, તમારા બા કોની ભેગા રહીએ છે? બા કોઈ ભેગા નો રહીએ, બા ભેગા આપણે રહી. આમાં પ્રશ્ન કરે, બા કોની ભેગા રહીએ છે, બાપુજી કોની ભેગા રહીએ છે? બા ને બાપુજી કોઈ ભેગા નો રહીએ, બા ને બાપુજી ભેગું આપણે રહેવાનું છે. ભલે આજે એક ઈચ્છા છે, કહી દો દીપકભાઈ. આજે જેટલા ના મા બાપ બેઠા છે, વડીલો બેઠા છે, તમારાથી ભાઈ હોય તો બીજું કાંઈ તો આવડું મોટું આ ભગીરથ કાર્ય અને મા શક્તિના ધામમાં પોતપોતાના પિતાને, આ બાજુ બેઠેલા છે એ સાસુને, વડીલોને, જેઠાણીને, વડીલોને બધાને આજે એક વખત ઊભા થઈ અને પગે લાગી લેજો, માફી માંગી લેજો. મારા બાપ, જીવનમાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો આજ પીઠળ ધામમાં બેઠા છીએ. નીચે પણ જે કોઈને સંભળાય એ દરેકે પોતાના પિતાને, પોતાની માને, પોતાના મોટા ભાઈને આજ પગે લાગી અને માફી માંગી લેજો. શું કામ? આ પીઠળ આજે જે કાંઈ બધાયથી ભૂલ થઈ હોય ને, આ ભૂલ માફ કરવા માટે બેઠી છે. અને એ પણ ભાગવતજીની અંદર આ સાક્ષાત પોતે પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ ભેટી લેજો. આજ આવો મોકો નહીં મળે, આ સાક્ષી આવો મોકો નહીં મળે. મારા બાલા વ્યાસપીઠેથી કહું છું કે તમારા બધાય ગુના માફ જાઓ. ભૂલો ભલે બીજું બધું મા બાપને થઈ જાઓ બા. ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ગણિત છે ઉપકાર એના હવે સરસો. અગણિત છે ઉપકાર એના. દેરાણી જેઠાણી હોય તો દેરાણી જેઠાણીને પગે લાગીને બેઠી લેજો. સરસો નાના મોટા ભાઈઓ પણ
પથ્થર પૂજ્ય પૃથ્વી તણા ત્યારે દીઠું તમનું ખડું. વડીલો ઉપર હોય ને છોકરાઓ નીચે હોય તો ઉપર આવી જાજો. પૃથ્વી તણ ત્યારે તમનું ખડું ત્યારે પથ્થર પૂજ્યા પૃથ્વી તણા ત્યારે દીઠું તમનું ખડું. ત્યારે દીઠું તમનું ખડું. ત્યારે દીઠું તમનું ખડું. જનના કાળજા પથ્થર બની ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. કાઢે મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા. કાઢે મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા. મોંમાં દઈ મોટા કર્યા. એ મોંમાં દઈ મોટા કર્યા. રોત તણા દેનાર સામે ઝેર ઉબરશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના થયા. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના થયા. આપણા મા બાપ જેથી ના થયા. લાખ નહીં પણ રાખશે માનું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. પોતપોતાનું સ્થાન નીચે પછી ખૂબ ખૂબ ધન્યવાદ પીઠળિયા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. જીવનમાં એક પસ્તાવો થઈ જાય ને, આ પસ્તાવો
વિપુલ ઝરણું સ્વર્ગેથી ઉતરું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. ક્યા બાત, ક્યા બાત. સંતાન છો સેવા કરો. એ સંતાન છો સેવા કરો. સેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં, ભૂલો ભલે બીજો બધો, સતીશભાઈ, મા બાપને ભૂલશો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારી રાહ પર પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જાણે તમારી રાહ પર જાણે તમારી રાહ પર. નથી. આ કોઈના ઘરનો પ્રસંગ નથી. આ કોઈના ઘરનો પ્રસંગ હોય તો એ પીઠળના ઘરનો પ્રસંગ છે મારા વાલા. રાહબરની લો ભલે બીજો બધો, મા બાપને ભૂલશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. આ પરી ભગવાન માતા પિતા મળશે નહીં. ચરણની સાહના ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આગળીને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ક્યાં છે આજે જેમના માતા પિતા હયાત છે, જેમના માતા પિતા સ્વર્ગે સિધાવી ગયા છે, આજે સાક્ષાત પિતૃદેવોને અહીંયા આપે હાજર કર્યા છે. બાપ નતમસ્તક છીએ, વંદન કરીએ છીએ. બાપ જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. સુખદેવજી મહારાજ સાવધાન કરે. પરમ કૃપાળુ પરમાત્માએ કેસી અને વ્યોમાસુરનો ઉદ્ધાર કર્યો છે. અક્રૂરજીની એ વ્રજ યાત્રાની અંદર કૃષ્ણ અને મથુરા, કૃષ્ણ અને બલરામ મથુરામાં પ્રસ્થાન કરી નંદ બાબાને પૂછે, નંદ બાબા આ તો નગરી છે, મથુરા મોટું છે, અમે જઈએ? અને
આ બાજુ પોતે હા પાડી છે અને ભગવાન ગોવાળિયાઓની સાથે ગયા છે અને ગોવાળિયાઓની સાથે ગયા અને દરવાજામાં પગ મૂક્યો અને ધોબી સામે મળ્યો છે. કૃષ્ણ પરમાત્માએ પ્રેમથી એમની પાસે કપડાં માંગ્યા કે અમારે ઉતાવળે આવવાનું થયું છે, આ મથુરા નગરી છે, આવા કપડાં સારા ન લાગે. આ તો હવે બધા આપણે કાયમ કપડાં બદલાવા માંડ્યા, નહીતર આપણે રવિવારથી રવિવાર હાલતો. મને યાદ છે એ રવિવારે બદલાવ્યો હોય પાછો હામો રવિવાર આવે ત્યારે બદલતા હતા. તો ધોબી જેમ તેમ કહેવા લાગ્યો કે મામા માસીને મારનાર છો, ચોરી કરનાર છો, દગો કરનાર છો, આમ કર્યું છે. ભગવાન કે લાખ આ માનશે નહીં, કારણ કે લાતોના ભૂત છે ને વાતથી ન માને, એટલે જોરથી મુષ્ટિકા પ્રહાર કર્યો, તેની જ્યોત ભગવાનમાં મળી. જય જયકાર થયો. બાલ કૃષ્ણલાલ કી જય. અને ત્યાંથી સીધા કોની પાસે ગયા? દરજી. હા, આ પરિવાર બેઠો છે, ભગવાન ત્યાં ગયા છે. દરજીની પાસે ગયા. દરજી સમજી ગયા, બધાને માપના કપડા કરી આપ્યા છે. તો ઘણા એમ કે દરજીને ઊંચું આસન આપ્યું, કાંઈ હેઠે હુતા હુતા જ સિવાય નહીં. અને ત્યાંથી આગળ ગયા છે. મથુરા નગરીના નગરવાસીઓ એનું સ્વાગત કરે ને એવા સમયે હે કંસની દાસી કુબજા પોતે તિલક આમ ચંદન ઘસીને આવે છે, આઠે અંગ વાંકા, અને ભગવાન સામા મળ્યા છે ને તો ભગવાનને સુંદર મજાનું ચંદન એમના કપાળમાં કર્યું છે. અને વાકી જોઈ નીચે અંગૂઠો, પગનો અંગૂઠો પગના અંગૂઠા ઉપર દબાવી અને સુંદર મજાનું સ્વરૂપવાન કુબજાને પરમાત્માએ બનાવી. કુબજાને કછું કામ ન कीना, श्याम को बस कर लीना सखी, श्याम को बस कर लीना. बिरहा अगन फोगट है सीना, किस विध होगा दीना सखे रे, किस विध होगा दीना. कोई गाय कहो पियो पास रहो मेरे मन की मोरो आस रे. आओ बजाओ बांसुरिया, मोरी नींद गए मोहे चैन नहीं गए, श्याम को बजा पास रे. दर्शन बिना गई बावरिया. પાવસર કુબજાને સુંદર મજાનું રૂપ આપ્યું. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદ અને 42મા અધ્યાયમાં એમ કીધું કે કોઈ પણ કૃપા ભગવાને કરી હોય કે ન કરી હોય એ ભાગવતમાં નથી લખ્યું, પણ એટલું જરૂર લખ્યું છે કે કુબજા ઉપર ભગવાને કૃપા કરી. भरती प्रीत पसंद आई, प्रेमी प्रीत पराई, गोरी राधा को बिसराई, काली कुबजा भाई सखी रे, काले कुबजा भाई.
शरण के दास रे घर आवो मोरे सावरिया मोरी नींद गए मोहे चैन नहीं गए श्याम दुबदा पास रे दर्शन बिना भई बावरिया ઉપજા એમ કે છે પરમાત્માને મારા ઘરે ક્યારે આવશો મારો મનોરથ પૂર્ણ કરવા માટે શ્રીમદ ભાગવતજી એમ કીધું કે રાધાજીની ઘરે કૃષ્ણ નથી ગયા પણ કુબજાની ઘરે ગયા કુબજાએ પોતાના મનોરથ ભગવાનને કીધા છે કે મારો મનોરથ એક જ છે બસ તમે મારી ઘરે આવો શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં કુબજાના મનોરથ પૂર્ણ કરવા કૃષ્ણ પરમાત્મા એમની ઘરે ગયા છે એક અક્રૂરજીની ઘરે ગયા છે અને એક કુબજાની ઘરે ગયા છે આ બેનું જ લખ્યું છે બીજા કોઈ ગોપ ગોપી રાધા કોઈને ત્યાં નહીં એ તો કૃષ્ણ લીલા હૈ અને ત્યાંથી સીધા ધનુષ ભંગની અંદર ગયા सुखदेव जी महाराज सावधान करे हे राजन तत पौरान पुच्छमानो धनुषस्थान वच्युतः तस्मिन् प्रविष्ट ददर्शे धनुरेन्द्र विवाद भूतम पुरुषे बहुभिर्गुप्त चीत परमदित्यवाद वार्यमाणो नृभि कृष्ण प्रसह्य धनुराद दे धनुष्य गढ़માં પહોંચ્યા કવલયા પીરનો ઉદ્ધાર કર્યો અને ત્યાંથી અખાડામાં પધાર્યા અને અખાડાની અંદર ચાણોર અને મુષ્ટિક જેવા પહેલવાનોનો પણ મદ ઉતારી અને તેમનો પણ એમણે ઉદ્ધાર કર્યો છે અને આમ કરતા કરતા એને કંસને પકડ્યો છે કંસ એ અહંકારનું પ્રતીક છે જો એને ખબર હતી કે મારું મૃત્યુ નજીક તો મૃત્યુથી ભાગ્યો છે પરીક્ષિતને ખબર પડી કે મારું મૃત્યુ નજીક આવ્યું તો એને આ શ્રીમદ ભાગવત જેવા ગ્રંથની સહાય લીધી છે એના ચરણમાં ગયા છે મૃત્યુ તો બંનેને આવ્યું હતું કંસને એવું હતું કે ફરતા 12 ગામમાં મને મારનાર જન્મી ચૂક્યો અને પરીક્ષિતને શ્રાપ હતો ને તો ગંગા નદીને કિનારે સુખદેવજી દ્વારા મુક્તિનું સાધન ગોતી અને શ્રીમદ ભાગવતજીને શ્રવણ કર્યું અને આને કેવલ આને બીજાને મારવાનું જ કર્યું છે એ કોઈને તરાય તો તારી દેજો કોઈને મારતા નહીં સુખદેવજી મહારાજ કહે છે આમ કરતા કરતા જઈને કંસને પકડ્યો છે ત્યારે કંસ પણ કહેવા લાગ્યો મુચ્યતા મુચ્યતા મેષ એ મને છોડી દે બે 3 વાર છોડ્યો છે બલદેવ કહે એને છોડજે કારણ કે નહીતર એની ઈચ્છા આપણે પૂર્ણ કરવી પડશે માં જય શ્રી કૃષ્ણ શરણ विनाश करते बहुत फरे जननी ना गाया कवियों ये गाया ये धनुनाते रंग चढ़े अवसर शरणं मम जय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम અને એમના ઉપર બેસી मम जय श्री कृष्ण शरणं मम 14 બ્રહ્માંડનો વજન મૂક્યો शरणं मम श्री कृष्ण शरणं
મમ જય શ્રી કૃષ્ણ શરણમ કંસની નાળીઓ તૂટવા લાગી, મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ કંસનો શ્વાસ શરૂ થવા લાગ્યો. શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ અને આમ કરતા કરતા જોરથી પોતાની મુષ્ટિકાનો પ્રહાર કર્યો. શ્રી કૃષ્ણ શરણમ મમ જય 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 શ્રી કૃષ્ણ શરણમ તેની જ્યોત ભગવાનમાં મળી મમ જય શ્રી કૃષ્ણ કંસનો ઉદ્ધાર કર્યો. દેવતાઓ પુષ્પનો વરસાદ વરસાવે. ભગવાન શ્રી બાલકૃષ્ણ પરમાત્માનો જય જયકાર થયો. ભગવાન કૃષ્ણ પરમાત્માએ કંસનો ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે. મથુરા નગરીની અંદર પોતાના માતા પિતા દેવકી અને વસુદેવને બંધનમાંથી મુક્તિ અપાવે છે. પોતાના નાનાને મુક્તિ અપાવી. ઘણા બધા બંદીવાન રાજાઓ હતા, આ બધાને પોતે મુક્ત કરાવ્યા છે. પરમાત્મા પધારે ને એટલે બંધનમાંથી મુક્તિ અપાવી દે છે. અને આ જીવ જ્યાં સુધી બીજા બધા સાથે ચર્ચાઓ કરે ને ત્યારે એ બંધનમાં નાખે છે, પણ પરમાત્મા સાથે ચર્ચા કરતો થઈ જાય ને એટલે પરમાત્મા બંધનમાંથી મુક્તિ આપે છે. બ્રહ્મ સાથે ચર્ચા કરો અને બ્રહ્મની ચર્ચા કરો. સામાન્ય વ્યક્તિની ચર્ચા કરવાથી કાંઈ મળશે પણ નહીં, કાંઈ વળે પણ નહીં. પણ પરમ કૃપાળુ શ્રી પરમાત્માના નામની ચર્ચા કરો, એનો સત્સંગ કરો. સત્સંગનો અર્થ શું? સાચા સાથે સંગ કરવો. સાચા સાથે સંગ કરવો ને એનું નામ સત્સંગ. આપણે તો સત્સંગમાંથી આવી વાયા 2-3 જગ્યાએ થતા એવા હોય, ઘેરે પૂછે તો કે સત્સંગમાં ગઈ હતી. થાય છે ને આવું કે નથી થતું? જો કે આ પીઠળિયા પરિવારમાં તો અહીંયા તો હોય જ નહીં, આવું ન હોય. હોય હજી આપણે એક દી કાઢવો હે ને, આવું બની ન શકે. મારા વાલા, આપણે સતનો સંગ કરવા જતા હોય ને તો આપણે જૂઠું ન બોલાય. શા માટે ખોટું? ક્યારે પણ નહીં. જેટલું ખોટું બોલશો ને એ એક ખોટાને દબાવવા પાછું બીજી વાર ખોટું બોલવું પડે. કારણ કે આપણે પાછા ઘણી વખત કાંઈક એવું કર્યું હોય ને તો કોઈને કહેતી નહીં. એવી તો 5 જણા એને કીધું હોય, 5 જણાને તો એમ કહે છે કે ભાઈ 4 કાને વાત ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ પછી. અને આપણું અમારા પૂજ્યપાદ દાદાજી એમ કહેતા, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, કે આજનો મિત્ર, આજનો જે મિત્ર છે ને એ જ તમારી પથારી કાલ ફેરવશે, આ યાદ રાખજો. કારણ કે એને તમે પથારી ક્યાં કરી હોય ખબર હોય. તમે પથારી ક્યાં કરો છો, ઓશીકું ક્યાં, કેવી રીતે શું કરો છો. એટલે આજનો મિત્ર એ જ ભવિષ્યનો આપણો દુશ્મન છે. આવો શબ્દ એને વાપરેલો છે, મને યાદ છે. કોઈના સંબંધો બગાડવા માટે નથી કહેતો, પણ આપણી એવી ક્યાંય વાત જ લીક ન થવી જોઈએ. લીક થાય તો કાંઈ બીક છે ને, પણ એવી વાતો શા માટે? અને સારી વાતો આજે આપણે નથી. બધા જે કાંઈ સારું જીવન જીવી ગયા છે, અને હું તો એમ કહું છું કે આ કાંઈક એવું જીવન જીવી ગયા છે કે આ બધા એની સામે આજ બેઠા છે. આ એનો પ્રતાપ છે. એને કાંઈક કૃપા કરી, નહીતર આપણે નથી. આપણે તો મનામણા જ કરવાના હોય. ગમે ત્યારે કાંઈક પ્રસંગ હોય ને એટલે મનામણ. પણ ત્યારે એ સમય એક સારો હતો. કોઈ મોટું આવી જાય ને
એટલે ખાલી એમ કહેતા ને શું છે, એટલે કાંઈ નહીં, ત્યાં વાત પૂરી થઈ જતી. ઓપ્શન નહોતા બીજા કોઈ. જેમ અત્યારે આપણે ખાવામાં ઓપ્શન છે, બેટા શું ખાવું છે, મેગી ખાવી છે, હા પીઝા ખાવા છે, આ બધા ઓપ્શન હતા. અને અમારી પાસે બે જ ઓપ્શન હતા, આ ખાવું છે કે બે જ ઓપ્શન, ત્રીજું ઓપ્શન જ નહીં. ખાવું છે કે માર ખાવો છે, આ બે જ ઓપ્શન હતા. પણ એ ઓપ્શનમાં જે અમે સુખી થયા છીએ, આ ઓપ્શનમાં એ સુખ આજે સંપત્તિમાં નથી મારા વાલા. સંપત્તિ ઘણી આવી પણ આપણે હજી સુખી નથી હો. એ જે આનંદ હતો, નિજાનંદ હતો, એ દાદાના પગ દબાવી દઈને જે દસિયો દેતા ને, એ જે દસિયાની જે મજા હતી ને, એ મજા અત્યારે આ 500 રૂપિયામાં નથી આવતી. એ આનંદ હતો, એનો ભાવ હતો. ભાવ એ હતો એનો કે મારે મારા સંતાનને દેવું છે, પણ એમનેમ દઉં ને તો મારું સંતાન ઋણમાં પડે, એટલે પગ દબાવીને દેતા મારા વાલા. યાદ રાખો, મારું સંતાન મારા ઋણમાં ન રહી જાય ને, એટલે એને એમ કહેતા બેટા પગ દબાવ. કારણ એને એમ ન થાય કે મેં એમનેમ એની પાસેથી લઈ લીધું. આ બધું આપણે શીખવાડતા ગયા છે, આપણે બધું ભૂલી ગયા. મા પાસે એમને ન જવાય. માતાજી પાસે ગયા હોય તો આપણે એમ ઘણી વખત એવું વિચારીએ, આપણે અહીંયા ચાલો કોઈને સંભળાવવાની કોઈ વાત નથી, દાખલા કે ભાઈ સંભળાવો છું, પણ આપણે જે 11,000 રૂપિયામાં આપણે જે આ પોથી રાખીએ, એમાં તમે ગણો ફૂલના હાર, ફળ, ભૂદેવોની દક્ષિણા, એમાંય પાછા 10 પાસ. તમે સર્વયું માંડો તો ખબર પડે. અને તોય પાછા ઘણી વખત એમ કહેતા હોય અમારે અહીંયા નથી આવ્યું. આપણે ન લઈ આવી શકીએ? ખાલી પ્રશ્ન કરું છું. એટલા બધા દિવસોથી આપણે ત્યાં પિતૃઓ બેઠા છે. પિતૃઓ માટે કોને એમ થયું કે આજ મારા ભગવાન માટે, આજ મારા પિતૃઓ માટે કાજુ બદામ લેતો જાઓ? જરાક તો હાથ ઊંચો કરો, જરાક. કેટલી પોથી છે આપણે? કેટલી છે? 40 પોથીમાંથી આમાં 3 હાથ ઊંચા થયા, ખાલી 40 પોથીમાંથી. નથી લાગતું કે આપણે આપણી ફરજ ચૂકી જઈએ છીએ? આ તો સારું છે દીપકભાઈ એમ કીધું નથી કે તમારા આસન્ય હું પાથરી દઈશ, નહીતર ઈ એની પાસે પથરાવત. પાથરો પછી બેહી. આપણને પાથરી દે, બીજા આપણી પથારી કરી દે, આપણને બીજા પાથરી દે, ત્યારે આપણે આટલી બધી આળસ. અને એ પણ કોના માટે? આપણા પૂર્વજો માટે. શાસ્ત્રીજી 2 દિવસ તો એવું જ આવેલું, પછી મારે 3જે દિવસ મારાથી જીરવાનું નહીં ને, એટલે કહેવું પડ્યું કે તમે તમારી પોથી પાસે તો સાફ કરો. મેં આજે બધી પોથીઓ હું ત્યાં ગયો હતો, સવારે ઘણું બધું કીધું હતું, પણ કોઈના મગજમાં ઉતરે તો સારી વાત છે. નકર જય માતાજી, કોઈનું પૈસા વિના અટકવાનું નથી. દેવાવાળા ઘણા છે, પણ દરેક પોતપોતાની ફરજ સમજે ને એટલું બસ છે, બસ. અને ઓલા કાગળિયા, કચરો ને કોથળી એને ત્યાંથી ઉપાડવા ન પડે, એટલે ઓલા ટેબલની હેઠે જવા દે છે. હું જોતો, કારણ કે આવી તો દ્રષ્ટિ બહુ ઘણી વખત રાખવી પડે. તમે જો તમારા પિતૃઓ પાસે, જો કે આજ બપોર પછી નહીં હોય, નહીં હોય ને? હા તો પાડો, હશે હજી. આપણા ફોટા, આપણા પિતૃઓને આપણે બેસાડ્યા, આપણે ત્યાં ઠાકોરજીને બેસાડ્યા છે, એની નીચે આમ વાંકા ભરીને કચરો ઓની હેઠે જવા દે, બોલો, લઈને બીજે ફેંકતા. આ નજર સમક્ષ જોયેલી વાતો છે, પ્રત્યક્ષ આંખે જોયું છે. તો કમસે કમ આપણા જીવનનો કચરો છે. અને
આનાથી વધારે આપણે કાંઈ નથી, આથી મોટું નથી, આનાથી વધારે નથી, વધારે પડતું કાંઈ કહેતો પણ નથી. પણ આ એક તમારા આપણા જીવનની દિનચર્યા છે, આ શીખી જજો. આજે અહીંયા આપણે કચરો કરશું, કાલે આપણા ઘરમાં આપણે કચરો કરશું, અને અંતે કચરો કોણ કચરો કરે એટલે કચરાને ક્યાં જવાનું થાય? ક્યાં જવાનું થાય? ડસ્ટબિનમાં. એટલે આમ કરતા કરતા ક્યાંક આપણેનો કચરો થઈ જાય અને આપણી આબરૂનો કચરો ન થાય, ખ્યાલ રાખી લેજો. આ દિનચર્યાઓ છે. પરમ કૃપાળુ પરમાત્મા ઉગ્રસેનને ગાદી આપી છે, પોતે નથી બેઠા. રાજા ઉગ્રસેનને ગાદી આપી અને ત્યારબાદ દેવકી અને વસુદેવે ભગવાન અને બલરામ આ બંનેને યજ્ઞનો પવિત્ર સંસ્કાર કર્યા છે. ઉપવિત સંસ્કાર કરી અને ગુરુકુલની અંદર, સાંદીપની ગુરુકુલની અંદર પોતે અભ્યાસ કરવા માટે મોકલા છે. પ્રભવો સર્વવિદ્યાનામ સર્વજ્ઞો જગદીશ્વરો નાન્ય સિદ્ધામલ જ્ઞાનમ ગુહમાનો નરેહિતે. એમ કહેવાય છે કે 64 દિવસની અંદર 64 પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી ભગવાન શ્રી કૃષ્ણએ. 64 દિવસમાં 64 પ્રકારની વિદ્યા. અને ત્યાં જ એમના એક મિત્ર, કોણ? શ્રીદામ. હા, ભગવાન એને શ્રીદામ કહેતા હો, સુદામા નહીં. એ તો આપણે ગુજરાતીમાં કરી નાખ્યું. શ્રી એટલે લક્ષ્મી, દામ એટલે અધિપતિ. લક્ષ્મીના અધિપતિ હતા. આશ્રમની અંદર ભણતા ભણતા એક દિવસ ગુરુ માતાએ ગાય ધોવા માટે બોઘરણું માંગ્યું અને ભગવાને કેવલ ત્યાં બેઠા બેઠા, કારણ કે વિદ્યા અભ્યાસમાં ઊભું ન થવાય, દોષ લાગે, ત્યાં બેઠા બેઠા કેવલ લાંબો હાથ કરીને આપી દીધું. ભગવાન અજાન બાહુ બન્યા. સુદામાએ જોયું કે છે તો બ્રહ્મ, પણ મોકો ગોતે છે. એમાં બરોબર ગુરુ માતા એક દિવસ ડાળિયા આપ્યા. કાષ્ટ એટલે લાકડા, પેલા લાકડા કાપવા માટે જવું પડતું, ત્યારે ભોજનની વ્યવસ્થાઓ થતી. લાકડા કાપવા માટે મોકલા. સુદામાના ડાળિયા આપ્યા. ત્રણેય ભાઈઓ આમાંથી ખાજો. સુદામાએ મોકો જોયો છે. વરસાદ વરસે અને સુદામા એક વટવૃક્ષ ઉપર બેસી અને પોતે આ ડાળિયા ખાઈ ગયો છે. ભગવાનના ભાગના ડાળિયા નહીં, પણ ભગવાનનું દાળદળ કોઈ જમી ગયો હોય તો એ સુદામા જમી ગયો. દાળદળ જમી ગયો છે, દાળિયા નહીં. એટલે તો ભગવાને પૂછ્યું પેલા, કેમ તું શું કરે છે? બોલે કાંઈ નહીં. અરે તું કાંઈક કરે છે. સુદામાને નીચે ઉતારીને કીધું, ગુરુ માતાએ દીધું એ લાય. તો કે એ તો હું ખાઈ ગયો. હા, તે આ શું કર્યું? અને ત્યારે સુદામાએ કીધું તો ઠાકર મને ઠીક લાગે એ કર્યું. હા, સુદામાએ એની સંપત્તિ દ્વારકાધીશને આપી દીધી. દાળિયા ખાઈને દાળદર લઈ લીધું, સંપત્તિ દઈ દીધી. આપી દે એ સુદામા આપી દે. બધા ત્યાંથી નોખા પડ્યા, એકબીજાને ભેટા છે. ઘણો સમય વ્યતીત થઈ ગયો. એક વખત દ્વારકા નગરીની અટારી ઉપરથી પોતે જોઈ, ગોકુળ બાજુ દ્રષ્ટિ કરી અને એકાએક આંખમાંથી દડ 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 આંસુ પડ્યા. ઉદ્ધવજી સમજાવે છે, અરે તારી ગોપીઓ તો અભણ છે, ગોવાળો અભણ છે, નંદ અને યશોદા અભણ છે. ઉદ્ધવજીને પત્ર લખીને મોકલા છે. ઉદ્ધવ વ્રજ યાત્રા કરે. ન તો યમુનાજીને દંડવત કર્યા, ન યમુના પાન કર્યા, ન ગોવર્ધનજીને દંડવત કર્યા, ન પ્રણામ કર્યા. અને
સીધા ગોકુળમાં ગયા અને કોઈને પૂછે કે નંદ બાબાનું ઘર, તો કે આ પાણી જે રેલો ચાલ્યો આવે છે ને, રેલે ચાલ્યા જાવ. આ પાણીનો રેલો નથી. જ્યારથી કૃષ્ણએ ગોકુળ છોડ્યું ને ત્યારથી નંદ અને યશોદાના એક દિવસ પણ આંસુ સુકાણા નથી. પ્રેમ છે, આ પ્રેમની નદી છે. અને આ બાજુ ત્યાં ગયા, નંદ અને યશોદાને મળ્યા, સાદ કર્યો. માં, આખા શરીરનો વજન આપો ને ત્યારે એક શબ્દ બોલાય, માં. મોઢે બોલું માં, ત્યાં તો મને હાથે નાનપણ સાંભરે. મોઢે બોલું માં, ત્યાં તો મને હાથે નાનપણ સાંભરે. હા બાપુ. પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અરે કેવલ માં શબ્દ સાંભળ્યો ને યશોદા એકદમ ઊભા થઈને દોડ્યા. લાલો આવ્યો. ત્યાં જોવે તો ઉદ્ધવ છે. ઉદ્ધવજીને અંદર લઈ આવ્યા છે. બેટા, મારો લાલો ના આવ્યો? ત્યારે કહે છે, માં એને એમ કીધું હું પછી આવીશ, પણ પત્ર લખ્યો છે અને પત્રમાં વાંચ્યું તો લખ્યું હતું, માં હું બધું ભૂલી ગયો પણ તે દામણા સાથે બાંધ્યો તો હજી નથી ભૂલ્યો. મોતે નાળું માંડ્યું, મોતે નાળું માંડ્યું અને જમજડા પાખાય. તોય એને છોરુની ચિંતા થાય, એને કેમ વિહરીએ કાગડા. ખાટલે પડી હોય ને, ખાટલે તોય ખાટલે પડી પડી કહેતી હોય મારો દીકરો આવી ગયો. હા. કઈ આવશે એ કોઈ દી વેલો ન આવે. અને જ્યાં સુધી એનો દીકરો ન આવી જાય, ભોજન ન કરી લે, સુવે નહીં ને, ત્યાં સુધી જે વ્યક્તિ જાગે ને વહી માં હૈ. રાતના 12-1 વાગે આવે, કાંઈ કામ ન હોય તોય કાંઈ કામ ન હોય, 12-1 વાગ્યા સુધી જાગતી હોય. અને આવે ને એટલે પેલો શબ્દ હોય, તું તે જમી લીધું? જીવનમાં આના જેટલી ઉપાધિ ચિંતા કોઈ ન કરે. એની તુલના કોઈ સાથે ન થઈ શકે. એટલા માટે તો કવિઓએ એમ કહી દેવું પડ્યું કે ત્રાજવે તોલ તોડાય નહીં, કોઈ ટાંકણે ઘાટ ખડાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ એક માના હૈયાને મૂલવાય નહીં. तू कितनी अच्छी है, तू कितनी सुंदर है, प्यारी प्यारी है ओ माँ, कितनी सुंदर है,
प्यारी प्यारी है ओ माँ ओ माँ। ये दुनिया है ये बन है कांटों का तो फुलवारी है ओ આ બાજુ ઓથો છે ને માથે હાથ ફેરવો બેટા. લાલાએ બીજું કાંઈ કીધું છે ના? બસ છે ને આ પત્ર આપવાનું કીધું. અને ત્યારબાદ ત્યારથી ગોપીઓની પાસે ગયા. હા, माँ बच्चों की जान होती है माँ बच्चों की जान होती है होते हैं किस्मत वाला होते हैं किस्मत वाला जिनको माँ होती है तेरे हंसने पे हाँ मेरी गलती पे तूने वारी रे ओ माँ तू कितनी अच्छी है तू कितनी प्यारी है प्यारी प्यारी है ओ माँ ओ माँ। ક્યાંક આપણે જવું હોય ને તો આપણે બધે પૈસા દેવા પડે. ગમે ત્યાં જાઓ, હોટલમાં જાઓ તો જમી લ્યો એટલે તરત જ બિલ મોકલાવો. પ્લેનમાં જાઓ, ટ્રેનમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ટિકિટ વગર ક્યાંય જવા ન મળે. એક જ માં એવી છે કે જે કાંખમાં નાખીને આખી ધરતીની યાત્રા કરાવે. વહી માં હૈ. ક્યારે એમની સામે એવું ન કહેતા કે તમને ખબર નથી પડતી. એણે જે રોટલા બનાવ્યા છે ને એને અત્યારે આપણે, કારણ કે સવારમાં જેટલું જોતું બધાને, આ બધા સવારમાં છે ને 3 રોટલા, આ રોટલીઓ નહીં હો, હા આ રોટલી તો 10 થાય ને એવા તો અમારા પાપડ હતા. એવા પાપડ, એક પાપડ ખવાઈ ગયા હોય ને તો તમારે તો આખો દી કાંઈ ન જોઈએ. એ રોટલા એટલા બધા કુણા, કારણ એમાં ભાવ હતો મારા દીકરાને આ જમાડું, બીજાને જમાડવાનો એ ભાવ હતો. અને આજ તો પેલા ફોન કરીને પૂછવું પડે.